બધા જ ગુજરાતીઓને લગભગ ચોળાફળી તો ભાવતી જ હોય છે, પણ ચોળાફળી બનાવવી બધાના બસની વાત નથી, બધાથી એટલી સારી નથી બનતી. તો આજે આપણે છે ને એ જ ચોળાફળીનું એકદમ ઇઝી વર્ઝન બનાવવાના છે, જે લગભગ 10થી 15 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે અને તમને એ જ ટેસ્ટ એના કરતાં પણ કદાચ વધારે ટેસ્ટી તમને ખાવા મળશે નાસ્તો. તો ચાલો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે અહીંયા મેં છે ને 1 કપ જેટલો બેસન લીધો છે. અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે ચણાના લોટ કરતાં તમે બેસન લેશો ને તો વધારે સારું રિઝલ્ટ તમને મળશે. હવે એને આપણે છે ને ચાળી લેવાનો છે, જેથી એમાં બિલકુલ પણ ગાંઠા ના રહે. અને 1 કપ ચણાના લોટ સામે આપણે એમાં છે ને અડધો કપ જેટલો અડદની દાળનો લોટ લેવાનો છે. ને આ છે ને અડદનો જે ઝીણો લોટ આવે ને એ અત્યારે મેં લીધો છે. જેટલો ચણાનો લોટ હોય એના કરતાં અડધા પ્રમાણમાં આપણે એને લેવાનો છે. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરી દઈશું. બેકિંગ પાવડરથી છે ને ક્રિસ્પીનેસ ખૂબ જ સરસ આવતી હોય છે. હવે આ રીતે બધું જ સરસ મિક્સ કરીને એને ચાળી લેવાનું છે. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આ રીતે છે ને ચાળતી વખતે જ એડ કરી દેશો ને તો એ લોટ સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જતો હોય છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે 2 ચમચી જેટલું આપણે તેલનું મોણ એમાં ઉમેરવાનું છે. અને એ જ ચમચીથી આપણે બધું જ સરસ મિક્સ કરીને થોડું પાણી લઈને આનો મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે. અત્યારે છે ને આપણે આ જે ચોળાફળીનો લોટ બાંધ્યો ને એમાંથી ચોળાફળી નથી બનાવવાના, ચોળાફળી સેવ બનાવવાના છીએ, જે એના જેટલી જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે જો આપણે થોડું પાણી લઈને એવો લોટ બાંધીશું કે આપણે જ્યારે સેવ પાડીએ ને ત્યારે આસાનીથી પડી જવી જોઈએ, એટલો સોફ્ટ આપણે લોટ આમાંથી બાંધવાનો છે. અને આ લોટ છે ને થોડો ચીકણો હોય છે. અડદની દાળનો લોટ પણ ચીકણો હોય છે ને ચણાનો લોટ પણ ચીકણો હોય છે, એટલે આ રીતે હાથમાં થોડું ચોંટી જશે. તો એને પ્રોપર તમારે ઉખાડી લઈને લોટ પ્રોપર ભેગો થઈ જાય ને પછી આ રીતે તેલવાળો હાથ અને ઉપરથી થોડું તેલ ઉમેરીને આપણે લોટને સરસ કેળવી લેશું. તો જો અહીંયા 5 જ મિનિટમાં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. 5 મિનિટ પણ નથી થઈ, લગભગ 3 જ મિનિટ જેવું થયું છે મને. અને જો મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને આ રીતે સંચાને પણ હું સરસ તેલથી ગ્રીસ કરી લઈશ. અને હવે જો આ 2 જાળીઓ હોય છે, એક નાના કાણાવાળી અને એક મોટા કાણાવાળી, તમને જે રીતની સેવ જોતી હોય એ જાળી તમારે લઈ લેવાની. અત્યારે હું મોટા કાણાવાળી જાળી અત્યારે મેં લીધી છે. અને આ રીતે લોટનું ગુંડું કરીને આપણે એને બંધ કરી સંચાને સેવ પાડી લેશું. જો તેલ પ્રોપર ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ ધીરી કરી દેવાની છે અને પછી આ રીતે આપણે છે ને સંચો ફેરવતા સેવનું ગૂંચળું પાડી લેશું. આ લોટ છે ને થોડો ચીકણો હોય છે, એટલે જે સાદી બેસનની સેવ બનતી હોય ને એટલું ગોળ ગૂંચળું નહીં વળે. એટલે આ રીતે જો જે રીતનું તમને ફાવે એ રીતે તમારે સેવ પાડી લેવાની. અને આ જે સેવનું ગૂંચળું છે ને એને આ રીતે કાંટા ચમચીની મદદથી થોડું ખુલ્લું કરી દેવાનું, જેથી આપણી સેવ બધી જ સરસ ક્રિસ્પી થાય. બિલકુલ પણ જ્યાં લોચા જેવું થઈ ગયું હોય ને ત્યાં કાચું ના રહે. અને આ રીતે થોડું એ શેકાઈ જાય એક તરફથી એટલે બીજી તરફ એને પલટાવી દેવાની છે. અને આ રીતની આપણે એક ગોલ્ડન જેવી થાય ને એવી એને તળીશું. અને જ્યારે આ સેવ ગરમ જ હોય ને ત્યારે અત્યારે મેં એક બાઉલમાં 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે, જે આપણે મસાલો ચોળાફળી પર છાંટતા હોઈએ ને એ મેં બનાવ્યો છે. એને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને સેવ જ્યારે ગરમ ઉતારો ને તરત જ તમને જેટલો પસંદ પડે ને એટલો આ મસાલો એના ઉપર છાંટી દેવાનો છે. તો આ જ રીતે હું બાકીની જે બધી સેવ છે ને એ પણ તૈયાર કરીને રેડી કરી લઉં અને પછી હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી આપણી આ સેવ બની છે. તો એકવાર મારી આ રીતથી આ ચોળાફળી સેવ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ ઇઝી છે બનાવવાની અને એ જ ચોળાફળીનો ટેસ્ટ તમને મળશે અને એક ક્રિસ્પીનેસ પણ મળશે જે ચોળાફળીમાં પણ નથી હોતી. એકવાર હું તમને નજીકથી પણ એની ક્રિસ્પીનેસ સંભળાવું કે આપણી સેવ કેટલી ક્રિસ્પી બની છે. તો હું જેટલું બને ને એટલું તમારી સાથે નવી રેસીપી શેર કરવાનો પ્રયત્ન કરું છું. તો તમને જો મારી આ રેસીપી ગમતી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી જય માતાજી.